પાટણ જિલ્લાની રાધનપુર નગરપાલિકામાં બજેટલક્ષી સામાન્ય સભાના પ્રારંભે જ ભારે હોબાળો અને રાજકીય ડ્રામા જોવા મળ્યા હતા। બજેટ જેવી મહત્વની બેઠકમાં ચીફ ઓફિસરની ગેરહાજરીના મુદ્દે વિપક્ષી સભ્યોએ આકરા પ્રહારો કર્યા હતા, જેના કારણે સભા શરૂ થયાની માત્ર 2 જ મિનિટમાં અંધાધૂંધી વચ્ચે વિખરાઈ ગઈ હતી। કોંગ્રેસના સભ્યો અને કાર્યકરોએ આક્ષેપ કર્યો હતો કે સત્તાધારી પક્ષ વિપક્ષના સવાલોથી ડરીને વહીવટી તંત્રનો દુરુપયોગ કરી રહ્યો છે। બજેટ જેવી ગંભીર સભામાં ચીફ ઓફિસરની હાજરી અનિવાર્ય હોવા છતાં તેમની ગેરહાજરીએ શહેરના વિકાસ અને નાગરિકોના પ્રશ્નો પ્રત્યેની બેદરકારી સૂચવે છે। વિપક્ષે માંગ કરી હતી કે ચીફ ઓફિસરની ગેરહાજરીનું લેખિત કારણ જાહેર કરવામાં આવે। વોર્ડ નંબર 1ના સદસ્ય જયાબેન ઠાકોરે નગરપાલિકા પરિસરમાં કુંડામાં પાણી લાવી અત્યંત આક્રમક રીતે વિરોધ પ્રદર્શન કર્યું હતું। તેમણે સત્તાધારી પક્ષ અને તંત્ર પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે જો શહેરના જ પ્રશ્નો હલ ન થતા હોય અને જવાબદારીમાંથી ભાગવું હોય તો ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવું જોઈએ। આ શબ્દોએ પાલિકાના રાજકારણમાં ગરમાવો લાવી દીધો હતો। વિપક્ષી સભ્યોના જણાવ્યા અનુસાર શહેરમાં ગંદકી, રોડ રસ્તા અને પાણી જેવી પ્રાથમિક સુવિધાઓ કથળી રહી છે। અગાઉ સસ્પેન્ડ થયેલા ચીફ ઓફિસરને ફરી રાધનપુરમાં મૂકવા માટે પણ સવાલો ઉઠ્યા છે। આ સમગ્ર હોબાળા અંગે જ્યારે મીડિયા દ્વારા નગરપાલિકા પ્રમુખને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કોઈ જ સ્પષ્ટ જવાબ આપવાને બદલે મૌન સેવ્યું હતું। બજેટની સભામાં થયેલો આ વિવાદ હવે રાધનપુર નગરપાલિકાની કાર્યક્ષમતા અને પારદર્શિતા માટે મોટા પ્રશ્નાર્થ ચિહ્નો ઊભા કરી રહ્યો છે। જેટલી ચાવી ભરો એટલું સ્પર્શે, એનાથી કશું કંઈ વધારે થઈ શકતું નથી પાલિકા દ્વારા। એટલે અમે આ ઢાંકણીમાં પાણી લઈને અમને આપ્યું છે કે તમે ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરો। જો તમારાથી નાનું પણ કામ ન થઈ શકતું હોય તો આજે સામાન્ય સભા બજેટને લઈ નથી, અને બજેટની કોઈ પણ સભા હોય તો એની અંદર વહીવટદારે ફરજિયાત હાજર રહેવાનું હોય છે, ચીફ ઓફિસરે। તેઓ આજે હાજર નથી રહ્યા અત્યારે। એટલે અમે એમને સવાલ કર્યો કે ચીફ ઓફિસર હાજર નથી રહ્યા સભામાં, તો એનું કારણ શું છે? અમને એમનો લેખિત રિપોર્ટ દર્શાવો। તો એમને અમને લેખિત રિપોર્ટ આપવાનો ઇનકાર કર્યો, અને સામે અમે એમને જે રજૂઆતો કરી હતી, અહીંયા મૂળભૂત જરૂરિયાતો જે રાધનપુરની રોડ, રસ્તા, પીવાનું પાણી, બંધ સ્ટ્રીટ લાઇટો, રખડતા ઢોરો, જર્જરિત મકાનો, આના અનુસંધાને અમને હજારો લેખિતો અમે આપેલા છે અવારનવાર। આ લેખિતોને અમને બહુમતીના જોરે અમારું કંઈ સાંભળતા નથી અને એને અવગણના કરવામાં આવે છે। તો અમે એની રજૂઆત લઈને ગયેલા કે તમે પબ્લિક માટે શું કર્યું નથી, રોડ આપતા નથી, કોઈ સારી સુવિધા જે મૂળભૂત ફરજો છે, એટલે એ લોકોથી કંઈ થતું નથી। અગાઉ પણ અમે પાપડ લઈને આવેલા, તો ઉપપ્રમુખ કે અમારાથી પાપડ નથી ભાગતો, તો સત્તા પક્ષથી પાપડ ભાગતો નથી, કંઈ થતું નથી। તો આજે અમે ઢાંકણીમાં પાણી લઈને આવ્યા છીએ કે તમારાથી જો સત્તા પક્ષમાં છે છતાં પણ કંઈ ન થતું હોય તો પછી તમે ઢાંકણીમાં પાણી લઈ અને સૌ ડૂબી મરો। પબ્લિક તમારી જોડે કોઈ આશા અપેક્ષા ન રાખે।